હવે આપણે એક્સેલમાં આગળ કરીએ. એક્સેલ શરૂ કરું છું. એક્સેલની અંદર બ્લેન્ક સ્ક્રીન લઈ લઉં છું. એક્સેલની અંદર આપણે છેલ્લે ઇન્સર્ટમાં આપણે ચાર્ટ જોયું હતું. બાકીનો એઝ ઇટ ઇઝ વર્ડ જેવું મેનુ છે એ તમને ફાવશે જ. પેજ લેઆઉટ કરીએ આજે આપણે. પેજ લેઆઉટમાં અને થોડું ઝૂમ કરું, મોટું કરું સ્ક્રીનને એટલે દેખાય. હવે અહીંયા આપણે ડેટા ટાઈપ કરું છું જસ્ટ એમનેમ જ. છૂટો છૂટો થોડો ડેટા ટાઈપ કરી નાખ્યો છે જેથી મેનુ આગળના ઓપ્શન સમજી શકાય. હવે પેલા ઓરિએન્ટેશન સમજીએ. પેજ ઊભું રાખવું કે આડું રાખવું. લેન્ડસ્કેપ એટલે આડું પેજ. આડું પેજ કર્યું તો એમ આગળ ડોટેડ લાઈન આવી. ઇટ મીન્સ કે એમ એ પેજ પૂરું થશે. એથી એમ સુધીનું એક પેજમાં સમાશે. આ એનમાં જે બે શબ્દ લખ્યા છે એ બીજા પેજમાં આવશે. એ ક્યાં જોઈ શકાય? તો ફાઇલમાં જઈને પ્રિન્ટમાં આપણે જાય એટલે વધારે દેખાય કે આ પહેલું પેજ ને બીજા પેજમાં ખાલી ઓલા બે વર્ડ છે જે એ આવી ગયા. બરાબર. અને પેજ આડું થઈ ગયું. લેન્ડસ્કેપ એટલે આડું પેજ. પ્રિન્ટમાં આડું પેજ જોતું હોય તો. ઊભું પેજ કરીએ તો પ્રોટ્રેટ કરશું એટલે ડોટેડ લાઈન આઈ આગળ આવી ગઈ એમને બદલે. ઇટ મીન્સ આઈ જ પેજ પૂરું થઈ જશે. આપણે જોઈએ ફાઇલમાં પ્રિન્ટમાં ક્લિક કરીએ એટલે અહીંયા દેખાડે છે કે અહીંયા પેજ પૂરું થઈ ગયું. બાકીનો બધો ડેટા બીજા પેજમાં આવી ગયો છે. તો બીજો ડેટા એટલે કયો? તો આઈ પછી એક આ હતો ડેટા અને એક આ તો હતો જ બહાર. એટલે આ બે ડેટા બીજા પેજમાં આવી ગયા. હવે અહીં હું કંઈ લખીશ તો એ બીજા પેજમાં જ કહેવાય. અહીં લખીશ તો એ પહેલા પેજમાં આવશે. બરાબર. જોઈએ આપણે ટાઈપ કર્યું કયા પેજમાં આવે છે. તો પ્રિન્ટમાં જાય તો અહીંયા આ પહેલા પેજમાં છે અને ઓલું 444 મેં લખ્યું એ બીજા પેજમાં આવે છે. ક્લિયર. હવે આગળ વધીએ. માર્જિન એટલે કે દરેક પેજમાં જે ઉપર નીચે જગ્યા મૂકવામાં આવતી હોય છે એ કેટલી મૂકવી. હું પેલી લાઈનમાં લખી નાખું થોડું એટલે ખ્યાલ આવે. હવે આપણે પ્રિન્ટ પ્રિવ્યુમાં પહેલાં જોઈએ. પ્રિન્ટમાં તો અહીંયા આ જે જગ્યા મુકાય છે ઉપર લેફ્ટ સાઈડ, બરાબર. નીચે તો આપણે છેટ સુધી ડેટા નથી ને તો નીચે અને રાઈટ સાઈડ પણ ખ્યાલ આવત. તો એ જગ્યા ક્યાંથી મુકાય? તો અહીં માર્જિનમાંથી. ઓછી જગ્યા કરવી છે તો અહીંયાથી 0.75 ડાયરેક્ટ કરી શકે, 1 ઇંચ કરી શકે, અથવા કસ્ટમ માર્જિનમાં જઈ અને તમારી ઈચ્છા મુજબ તમે એમાં કરી શકો છો. અત્યારે ટોપમાં 0.75 છે, અહીંયા માની લો 4 ઇંચ મૂકી દઉં છું તો ઓકે આપું તો જોશું તો ઉપરથી 4 ઇંચ જગ્યા મુકાઈ ગઈ છે. પ્રિન્ટમાં જાય છે ઉપર જે થોડીક જગ્યા હતી એના બદલે 4 ઇંચ મુકાઈ ગઈ. આ ક્યાં કામ આવે? કોઈ લેટર પેડ ઉપર કે પહેલેથી પ્રી પ્રિન્ટેડ પેપર હોય એના ઉપર પ્રિન્ટ કાઢવું હોય તો 3 ઇંચનું પેપર નીકળી જાય ત્યાર પછી આ નીચે લઈ શકીએ. એના માટે આ રીતના માર્જિન વધારે મૂકવામાં આવે છે. ઓમ બાય ડિફોલ્ટ માર્જિન કેટલું હોય તો 1 ઇંચ હોય છે. દરેક બાજુ 1 ઇંચ મૂકી દો એટલે ઇનફ થઈ જાય. બરાબર. હવે મેં પાછું બાય ડિફોલ્ટ વાળું કર્યું તો પ્રિન્ટમાં જોઈ લે તો ઉપરથી જગ્યા ઓછી થઈ ગઈ, 1 ઇંચ પાછું આવી ગયું. એટલે એ રીતના માર્જિન સેટ થાય, ઊભું અથવા આડું પેજ થાય. હવે પેજની સાઇઝ પ્રિન્ટરમાં આપણે કયું પેજ યુઝ કરવાના છે? A4 પેજ યુઝ કરવાનો તો A4 રાખવાનો, લીગલ કરવાનો તો લીગલ. અલગ અલગ પેપર મળે છે. લીગલ પેપર મોસ્ટ ઓફ વકીલો દસ્તાવેજમાં વાપરતા હોય છે. A4 છે એ ઝેરોક્સ પેપર થયું, દરેક જગ્યાએ સામાન્ય રીતે વાપરતા હોય. A3 એટલે જમ્બો પેપર થયું, નકશા પ્રિન્ટ કરવા કે યુઝમાં જે આવતું જે પેપર થયું. તમે જે પેપર પ્રિન્ટરમાં યુઝ કરવાના એ અહીંથી સાઇઝ લેવાની રહી તમારે. પછી આપણે અત્યારે પ્રિન્ટમાં બધું આવે છે. આપણે જોશું ફાઇલમાં પ્રિન્ટ કરશું તો 2 પેજ પ્રિન્ટમાં બતાવે છે, આ પહેલું પેજ અને આ બીજું પેજ. પણ આપણે બધું નથી જોતું. આપણે માની લો કે આટલો ડેટા જ પ્રિન્ટ કરવો છે તો એને સિલેક્ટ રાખી પ્રિન્ટ એરિયામાં સેટ પ્રિન્ટ એરિયા કરી દો. હવે ફાઇલમાં પ્રિન્ટમાં જાઓ તો એટલો જ ડેટા પ્રિન્ટમાં આવશે. જો છે અહીંયા બીજું પેજ નથી આવતું. પાછું એને જેસે તે કરવું હોય તો પ્રિન્ટ એરિયામાં ક્લિયર પ્રિન્ટ એરિયા આપી દો એટલે જેસે તે થઈ ગયું, એટલે કેન્સલ થઈ ગયો પ્રિન્ટ એરિયા. એટલે પાછું જેમ હતું એમ પહેલું પેજ અને બીજું પેજ આવે છે. ક્લિયર. પછી બ્રેક કરવું છે કે ભાઈ અહીંથી પેજ અલગ અલગ કરવા છે. આ પહેલા પેજમાં લેવું છે, આ બીજા પેજમાં, આ ત્રીજા પેજમાં, આ ચોથા પેજમાં. તો જ્યાંથી બ્રેક કરવું ત્યાં રાખીને ઇન્સર્ટ પેજ બ્રેક આપો એટલે પેજ બ્રેક થઈ ગયા. જોઈએ આપણે તો આ ઉપરનો ભાગ પહેલા પેજમાં, પછી નીચેનો બીજા પેજમાં, પછી બાજુનો ત્રીજા પેજમાં, આ ચોથા પેજમાં, પછી વધારે બચ્યું 5માં, આ છઠ્ઠા પેજમાં. એવી રીતના ક્રમમાં વટી ગયું. પાછું જે છે તે કરવું છે તો જ્યાંથી પેજ બ્રેક આપ્યું ત્યાં રાખીને બ્રેકમાં રિમૂવ પેજ બ્રેક અથવા રીસેટ ઓલ પેજ બ્રેક કરું તો એકારે બધા પેજ બ્રેક નીકળી જાય. રિમૂવ પેજ બ્રેક આપો એટલે પેજ બ્રેક નીકળી ગયું. પ્રિન્ટમાં જાય એટલે પાછું એઝ ઇટ ઇઝ 2 પેજ થઈ ગયા જે હતા એ. બરાબર. બાય ડિફોલ્ટ. તો આ રીતના પેજ બ્રેક આપી શકાય. બેકગ્રાઉન્ડ, પાછળ બેકગ્રાઉન્ડમાં કંઈ આપવું હોય તો બેકગ્રાઉન્ડ કરી અને વર્ક ઓફલાઈન ઉપર ક્લિક કરવાનું. બેકગ્રાઉન્ડમાં પેજ આપવું છે, ઇન્સર્ટ આપો એટલે બેકગ્રાઉન્ડમાં એ પેજ એ પિક્ચર અપાઈ ગયું. બરાબર. જે પિક્ચર બેકગ્રાઉન્ડમાં કોઈ મૂકી શકે. ડિલીટ બેકગ્રાઉન્ડ કરવું એટલે બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે. ક્લિયર. હવે
પ્રિન્ટ ટાઇટલ શું છે સમજાવું. પ્રિન્ટ ટાઇટલ માટે જે ડેટા જોશે જે રીતનો એ રીતના આપણે પહેલાં ડેટા અહીં ટાઈપ કરીએ. જેમ કે નેમ, એજ, સેલરી, સિટી, આ 5 ટાઇટલ મેં આપ્યા છે. હવે અહીંયાથી હું નામમાં 2-3 નામ લખું છું સાચા, અમિત, રાજેશ, પછી જસ્ટ એમને ટાઈપ કરી જાઉં છું. બરાબર. એજની અંદર 22, 25, 32, 25, 22 જસ્ટ એમને કોપી પેસ્ટ મારી દઉં છું હવે, કે જેથી કરીને ઝડપથી ડેટા લખાઈ જાય. બરાબર. એવી જ રીતના નામની પણ કોપી કરી નાખું છું, જેથી સ્પીડથી ડેટા લખાઈ જાય. સેલરીમાં કોઈ પણ રકમ નાખી દઉં છું જસ્ટ અટાણે. દ્વારકા, અમદાવાદ, ઓખા, જામનગર. આ ડેટાને પણ હું ઝડપથી કોપી કરી લઉં છું, કારણ કે આખો ડેટા ટાઈપ ના કરો. હવે આ ડેટા છે એને આપણે પ્રિન્ટ પ્રિવ્યૂ જોશું. અહીંથી ફાઇલમાં પ્રિન્ટ આપો છો તો આ ડેટા અહીંયા ઉપર હેડિંગ બતાવે છે. આ તો એક જ પેજ ડેટા છે. હું 2 પેજ સુધી આ ડેટાને લઈ જાઉં છું, તો એના માટે થોડા અક્ષરે મોટા કરું છું અને પછી ડેટાની કોપી પેસ્ટ કરી લઈશ નીચે. મેં ડેટાને કોપી પેસ્ટ કરી લીધો. થોડીક વધારે 70-80-90 લાઈન સુધી ડેટા કોપી પેસ્ટ કર્યો છે તમને સમજાવવા માટે કે આ પ્રિન્ટ શું કામ કરશે. આ જે છે એ પ્રિન્ટ ટાઇટલ સી. હવે હું ફાઇલમાં પ્રિન્ટમાં જઈશ તો ડેટા બતાવશે. અહીં તમે જોશો નેમ, એજ, સેલરી હેડિંગ બતાવે છે. બીજા પેજમાં જઈશ તો એનો હેડિંગ નથી ક્યાંય. તો આની જ્યારે પ્રિન્ટ આઉટ કાઢશું ત્યારે આમાં હેડિંગ નહીં હોય. માની લો પહેલું પેજ નીકળી ગયું તો બીજા પેજમાં શું છે આ ડેટા એ ખ્યાલ નહીં આવે. બરાબર છે. તો દરેક પેજમાં હેડિંગ આપણે જોઈએ છે. તો દરેક પેજમાં હેડિંગ જોઈએ તો એના માટે શું મહેનત કરવી પડે કે દરેક પેજમાં જ્યાં એ લાઈન પેજ પૂરું થતું હોય ત્યાં સુધી અહીં ડોટેડ લાઈન સુધી જવું પડે. પછી એક લાઈન ઉમેરીને ત્યાં પાછું હેડિંગ લખવા પડે. એમાંય પાછા ફોન્ટની સાઇઝ વધઘટ થાય ત્યારે ફોર્મેટિંગમાં 1-2 લાઈન ઉપર નીચે થાય તો ફરીથી એ બધું સેટિંગ કરવું. એ ના કરવું પડે એના માટે અહીંયા પ્રિન્ટ ટાઇટલ છે. પ્રિન્ટ ટાઇટલમાં ક્લિક કરીશ. એમાં અહીંયા રો એટ રિપીટ એટ ટોપ એમાં અહીં ક્લિક કરી અને આ 1 નંબરની રોને સિલેક્ટ કરી નાખશે. 1 નંબર પર ક્લિક કરવું એટલે સિલેક્ટ થઈ જશે અને અહીં ઓટોમેટિક જે લખવાનું એ લખાઈ જશે. અથવા ને આવી રીતે લખવું પડે $1 2 ટપકાને $1. બરાબર છે. અને ઓકે આપો. હવે એ જોશું તો આ હેડિંગ દરેક પેજમાં આવશે. જોઈએ આપણે પ્રિન્ટમાં જાય તો આ હેડિંગ છે ઉપર નેમ, એજ, સેલરી અહીં બતાવે છે. પછી નેક્સ્ટ પેજમાં જઈશું તો એ ઉપર આવી ગયા હેડિંગ. નેક્સ્ટ પેજમાં જઈશું તો આવી ગયા છે. અને બોર્ડર આપવી, કલર કરવા, મોટા કરવા હોય તો તમને બધું આવડે છે. એ ફોર્મેટિંગ તો તમે કરી શકશો. આ મેઇન મેં આનો યુઝ શીખવાડવા જ તમને આટલો ડેટા લખી અને બતાવ્યું. પાછું પ્રિન્ટ ટાઇટલમાં જાય એ કાઢી નાખવું છે તો અહીંથી આ ખાલી $1 વાળું છે એ ભાગને કાઢી નાખો એટલે એઝ ઇટ ઇઝ જે હતું એ થઈ ગયું. જોઈએ આપણે હવે પાછા ટાઇટલ નહીં આવે દરેક પેજમાં. જો આમાં છે આ પહેલું પેજ છે એટલે લખેલા છે, પછી આ બીજા પેજમાંથી નીકળી ગયા. બરાબર. એટલે આવી રીતે દરેક પેજમાં ટાઇટલ જોતો હોય ત્યારે આનો પ્રિન્ટ ટાઇટલનો યુઝ કરવાનો રહે છે. હવે હું અહીંયા જસ્ટ એમને ડેમો ડેટા થોડોક લખી નાખું છું. આ પેજની બહાર જાય છે ડેટા જે 45 લખ્યું છે 45 એ ડેટા છે એ પેજની બહાર મેં લખ્યો છે જાણી જોઈને. તો એ બીજા પેજમાં જાય છે. નીચે જે છે ડેટા અહીંયાથી નીચેનો ડેટા છે એ એમાંથી 1-2 લાઈન રાખીને બાકીનો ડેટા હું રિમૂવ કરી નાખું છું તમને સમજાવવા માટે. બરાબર. અહીંયા 2 લાઈન બહાર રાખી છે, અહીંયા 1 લાઈન બહાર રાખી છે આ બાજુ. હવે આપણે એને પ્રિન્ટમાં જશું તો એ જે લાઈન છે એ બહાર આવે છે. એના કારણે શું થાય છે 3 પેજ થાય છે. એક પેજ આ થાય છે, બીજા પેજમાં નીચેવાળી 2 લાઈન રહી ગઈ અને પછીના પેજમાં બાજુવાળી જે લાઈન રહી ગઈ એ બતાવે છે. હવે 3 અલગ પેજ થાય. આપણે ખરેખર એકાદ લાઈન સારું થઈને એક પેજ આખું નોખું કરવું એને બદલે અંદર આવી જાય તો એક પેજમાં જ બધું સમાઈ જાય. પણ એવી સિચ્યુએશન નથી ખાના નાના મોટા કરી શકીએ. તો આ સ્કેલ જે લખ્યું ને 100% અહીંયા આ સ્કેલ લખેલું છે ને અહીંયા 100%ને બદલે
થોડુંક ઘટાડો 95, હજી થોડુંક ઘટાડો. જો આ ડોટેડ લાઇન છે એ જ્યારે અહીંયા આવી જાય અહીંયા સુધી ઘટાડવાનું, બરાબર. 90 થઈ ગઈ ડોટેડ લાઇન, એની મેળે વટી ગઈ અહીંયા. હવે આપણે પ્રિન્ટમાં જોશું તો એ લાઇન બાજુવાળી આવી ગઈ અને નીચેવાળી બે આવી ગઈ. જો એક જ પેજ થઈ ગયું. એટલે એ ખાલી આ બાજુ જ જાય છે એવું નથી. ડોટેડ લાઇન નીચે એક બે લાઇન નીચે ગઈ ભેગી ડોટેડ લાઇન. તો એ શું થયું? તો સ્કેલ એનું ઘટાડ્યું. સ્કેલ એટલે શું? તો પેજને જ્યારે પ્રિન્ટ કરે ત્યારે એટલું રિડ્યુસ કરી થોડાક નાના ફોન્ટ કરી અને પ્રિન્ટ કરે, એના માટે આ છે. તમે ઘણીવાર ઝેરોક્સમાં જોયું છે રિડ્યુસ ઝેરોક્સ થાય કે નાની ઝેરોક્સ કરી દઈએ, એવી રીતના આમાં રિડ્યુસ પ્રિન્ટ તમે કાઢી શકો. તો એના એક બે લાઇન પૂરતો ડેટા બહાર રહેતો હોય તો આવી રીતે રિડ્યુસ કરીને તમે અંદર લઈ શકો. પાછું વધારી દઉં તો એઝ ઇટ ઇઝ થઈ જશે, બે પાછો ડેટા બહાર વયો જશે. ક્લિયર? સમજાઈ ગયું? પછી આ આછી પાતળી જે લાઈનો છે એ નથી જોવી તો આ વ્યૂમાંથી નીકળી ગઈ. જોવી તો ક્લિક કરીને લઈ શકીએ. હું પ્રિન્ટમાં એ લાઈન નથી આવતી, જો છે આછી લાઈન, એને પ્રિન્ટમાં જોઈએ છે તો અહીં પ્રિન્ટમાં ટિક કરી દો તો એ પ્રિન્ટમાં આવશે. જો આછી લાઈન હવે પ્રિન્ટમાં દેખાશે છે, પણ બહુ આછી આવશે, ડોટેડ લાઈન આવશે. કાઢ નાખીએ પાછી. પછી આ ABC 1 2 3 હેડિંગ જે દેખાય છે નથી જોવા તો હવે ગયા ક્લિક કરીને જોઈ શકીએ. પ્રિન્ટમાં ક્લિક કરશું તો ABC હેડિંગ છે એ પ્રિન્ટમાં પણ આવશે. અહીંયા જો આવે છે ABC હેડિંગ પ્રિન્ટમાં પણ આવે છે. ક્લિયર? સમજાઈ ગયું એટલું? ને બાકીનું આ બધું છે એ શેપ અને ઇમેજમાં આપણે કરી ગયા છીએ. ઇન્સર્ટમાં એ જ ઓપ્શન છે. આમાં કંઈ ન સમજાણું હોય તો પ્રશ્ન પૂછી લ્યો. ક્લિયર? તો આજે એટલું રાખીએ.